નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે ખેડૂતોને જે ટેકાના ભાવનું જે રજીસ્ટ્રેશન કરેલું છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા આ વર્ષે પ્રોબ્લેમ આવે તેવી ખાસ શક્યતા છે। તો ખરેખર ખેડૂતોને ક્યાં પ્રોબ્લેમ આવશે તેના વિશે મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ। ખેડૂત ભાઈ, ચેનલની અંદર તમે નવા હો, આપણી ચેનલ મિત્રો હાલાનો ધબકારો ચેનલ છે, તો આપણી ચેનલની અંદર તમે નવા હો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો। ખેડૂત ભાઈ, હું પણ તમારા જેવો એક સાદો સિમ્પલ અને ખેડૂતનો દીકરો છું, તો ખેડૂતને મિત્રો સપોર્ટ કરે તો હું પણ કંઈક આગળ જાઉં અને યુટ્યુબની અંદર ખેડૂતોને મિત્રો અમારી ચેનલનો ધ્યેય હંમેશા એક જ રહેલો છે કે ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય। ખેડૂત ભાઈ, આપણે જે ટેકાના ભાવનું જે રજીસ્ટ્રેશન કર્યું છે તે સરકાર જે આપણું જે ખેતર છે તેની અંદર સેટેલાઇટથી તેનું સર્વે કરશે અને તેના ઇમેજ કાઢશે, બરાબર છે। હવે સેટેલાઇટથી સર્વેમાં ઘણા બધા ખેડૂતોને ઇસ્યુ આવશે। આ વખતે જે સેટેલાઇટથી જે સર્વે થશે ને તેની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવશે। તો ખેડૂત ભાઈઓ, આમાં પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો કે આપણે જે 2-5 વર્ષ પહેલાં જે જમીનની જે માપણી કરવામાં આવી સરકાર દ્વારા, બરાબર છે, તે સેટેલાઇટથી કરવામાં આવી હતી। હવે આમાં શું થયું છે કે મારો જે ખેતરનો નંબર છે ને તે બાજુવાળામાં બોલે છે, બાજુવાળાનો જે ખેતરનો નંબર છે ને તે મારામાં બોલે છે। હવે આમાં પ્રોબ્લેમ ક્યાં થશે? મેં બરાબર છે, દાખલા તરીકે મારામાં મગફળી છે અને બાજુવાળામાં કપાસ છે। મેં મારું જે છે જે ફોર્મ જે ભર્યું છે તેની અંદર મારા નંબરમાં મેં મગફળી નાખી છે। હવે વાંથી ઓલા લોકો જોશે, કેમ કે નંબર ચેન્જ થઈ ગયો છે, વાંથી ઓલા લોકો જોશે, બરાબર છે, તો મારો જે નંબર હશે તેની અંદર કપાસ દેખાશે। હવે મારું ફોર્મ થશે રિજેક્ટ। એટલે આવા પ્રોબ્લેમ બહુ થશે। અને બીજી પણ હજી તમને ખાસ એક વાત કહી દઉં કે ખેડૂતોને 40% ખેડૂતો હજી એવા છે, 40થી 50% કે ખેડૂતોને ખબર જ નથી મારો નંબર કેમાં બોલે છે। એની જમીન કાયદેસર છે, એમાં કંઈ જવાની નથી કાંઈ, પણ નંબર આડા આવડા છે। પહેલાંનું જે નંબર છે તે મારામાં બોલે છે, મારો નંબર છે પહેલાંમાં બોલે છે। ઓલા ભાઈ વાવી મગફળી અને આપણે વાવ્યો કપાસ, કે અથવા તો આપણે કપાસ વાવ્યો તો પેલા ભાઈ બીજો અન્ય પાક વાવ્યો હોય તો સેટેલાઇટમાં તે અન્ય પાક જોવા મળશે, મગફળી જોવા મળશે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક રિજેક્ટના ઇસ્યુ બહુ આવશે। અને બીજી વસ્તુ, ઘણા ખેડૂતોને આ વર્ષે ફાયદો પણ થશે। એનું કારણ તમને ખાસ જણાવી દઉં કે આપણે સૌરાષ્ટ્રની વાત ખાલી કરીએ, બરાબર, સૌરાષ્ટ્ર, જામનગર, જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, હવે આપણે આ જે ઇલાકો છે તે વધારે આ વર્ષને જો જોઈએ તો મોસ્ટ ઓફલી મગફળીનું વાવેતર કરેલ છે। હવે આમાં ફાયદો પણ થશે ખેડૂતોને, કેમ કે મારે પણ મગફળી છે અને બાજુવાળાને પણ મગફળી છે, બરાબર છે। હવે કદાચ એનો નંબર મારામાં આવ્યો કે મારો નંબર એનામાં ગયો, કેમ કે વાવેતર કપાસના બહુ ઓછા છે, ઘટી ગયા છે, મગફળીનું વાવેતર વધારે થઈ ગયું છે। એટલે આમાં ખેડૂતોને તો ફાયદો પણ થશે, કેમ કે પ્રોબ્લેમ નહીં આવે, કદાચ આ વર્ષે ઓછા પ્રોબ્લેમ આવશે। હવે એનું કારણ છે કે પેલા ભાઈને મગફળી છે, મારે મગફળી છે, બરાબર છે। હવે પેલા ભાઈને કદાચ સર્વે કરે કે મારું સર્વે કરે, બરાબર છે, બેયમાં મગફળી જ આવવાની છે। એનું કારણ છે કે પેલા ભાઈનો જે મારો નંબર છે તે પેલા ખેડૂતમાં બોલે છે અને એ ખેડૂતનો નંબર મારામાં બોલે છે, પણ બંનેને મગફળી છે, એટલે પ્રોબ્લેમ આવશે નહીં, બંનેને પાસ થઈ જશે। એટલે આવા સંજોગોમાં ખેડૂતોને પાસ પ્રોબ્લેમ થઈ જશે, પ્રોબ્લેમ નહીં આવે, પાસ થઈ જશે। પણ ઘણા ખેડૂતોને મિત્રો એવું પણ છે કે ખરાબામાં બોલે છે, બરાબર છે, અથવા તો ચેક ડેમમાં એની જમીન બોલે છે અને પોતાની જમીન બહાર છે। અમુકને પોતાની જમીનની અંદર રસ્તા વાથી બોલશે, જે સેટેલાઇટથી ચેક કરશે તેમાં રસ્તા આવશે। અમુક ખેડૂતોને મિત્રો તળાવ આવશે, પાણીનું તળાવ ભરેલું છે, વાથી ચેક કરશે ને એટલે તળાવ ભરેલો આવશે। એટલે એ ટાણે કદાચ એ તમારું જે ફોર્મ હશે તે રિજેક્ટ થશે। એટલે આવા ઘણા બધા પ્રોબ્લેમ આવશે, ઘણા ખેડૂતોને ઇસ્યુ થયેલા છે। ઘણા ખેડૂતોને રસ્તા આવશે, અમુક ખેડૂતોને ચેક ડેમ આવશે, અમુક ખેડૂતોને નંબરમાં તળાવ આખું ભરેલું બોલશે, વાથી જ્યારે ચેક કરશે ને ત્યારે। એટલે આવા ઇસ્યુ આ વર્ષે ઘણા બધા આવે અને એવી ખાસ શક્યતા લાગી રહી છે। એટલે આ પ્રોબ્લેમ સેટેલાઇટથી જો કરશે તો આ પ્રોબ્લેમ બહુ, અને મિત્રો 100% આ વર્ષે સેટેલાઇટથી કરે એવી શક્યતા છે। અને એક બીજો પણ એક મિત્રો અન્ય પણ એક બીજો મેસેજ મળી રહ્યો છે, તે ખરેખર મેસેજ શું છે એ ખેડૂતો માટે આમ જોઈએ તો ફાયદામાં પણ છે। હવે આમાં એવું છે, આપણે જેમ રાશનની દુકાને જઈએ તો કેમ આપણો ફિગર લઈએ, ત્યારબાદ જ આપણે ચાવલ કે જે કાંઈ અનાજ હોય તે આપે છે, એવી રીતના
આમાં છે ને મિત્રો કૌભાંડ ન થાય એટલા માટે સરકાર કદાચ આ વખતે જે ખેડૂતનું ખાતા નંબર હોય તે ખેડૂત ખુદ જ આવવો જોઈએ અને તેનો અંગૂઠો લેશે. ત્યારબાદ જ તેનું મિત્રો આગળ જે મગફળીની જે જોખવાની જે પ્રોસેસ હશે ત્યારબાદ જ હાલશે. એટલે ખેડૂતને મિત્રો કાયદેસર એ જ ખેડૂત છે ને એવું મિત્રો ચકાસવા માટે ખેડૂતનો અંગૂઠો લેવામાં આવશે. કદાચ આ એક મિત્રો હું કોઈ 100% તમને નથી કહેતો, પણ આ વસ્તુ કદાચ શક્ય બને આ વર્ષે કદાચ શક્યતા છે કે ખેડૂતનો અંગૂઠો લેવામાં આવશે, જેથી કરીને અન્ય જે વેપારી હોય કે કોઈ પણ હોય તે બીજા ખેડૂતોનું જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન ના કર્યું હોય તેનો મિત્રો તેનો માલ ખેડૂત પાસે ખરીદી અને પાછા જે આપણે જે ખેડૂતોને જે ઓલા કર્યા ના હોય બરોબર છે, જે ખેડૂતોએ ભર્યું ના હોય ફોર્મ, એવા મિત્રો તે વેપારી અમુક ગામડામાંથી ફોર્મ ભરી અને મગફળી તે ટેકાના ભાવમાં નાખી દેતા હોય છે. એટલે આવા કૌભાંડ થયેલા છે. ગયા વર્ષે પણ આ વસ્તુ થઈ હતી. એટલા માટે કે સરકારે આ વર્ષે કદાચ ખેડૂતોનો અંગૂઠો લેશે અને ત્યારબાદ જ આગળની જે પ્રોસેસ હશે તે આપણી શરૂ થશે. એટલે ખેડૂત ભાઈઓ આજ ખાસ હતી માહિતી એટલી. અને ખેડૂત ભાઈઓ વિડીયો કેવો લાગ્યો હોય ખાસ મિત્રો આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો. મિત્રો વિડીયોને લાઇક આપી અને ખાસ શેર કરી નાખજો. ખેડૂત ભાઈઓ આપણે અવનવી ચેનલ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખાસ જરૂરી છે. મિત્રો આપણે ખાસ જીરું વિશેની A to Z માહિતી આપણી ચેનલના માધ્યમથી ખેડૂતોને મળી રહેશે. મિત્રો અમારી ચેનલની અંદર જીરુના જે દવા હોય કે ખેતર તૈયાર કરવાથી લઈ વાવણીથી લઈ અને હાર્વેસ્ટિંગથી લઈ અને ખેડૂતનો પાક જે છે તે યાર્ડની અંદર વેચાઈ જાય ત્યાં સુધીની મિત્રો ટોટલ માહિતી અમારી ચેનલના માધ્યમથી ખેડૂતોને મળી રહેશે. એટલે ખાસ અમારી ચેનલની અંદર જોડાઈ જાવ. બસ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.